બહુ વાર વખત પ્રસંગ કીધો છે પ્રેમનો, સમર્પણનો, પણ આજ મને પુનઃ યાદ આવે તો તમને કહું. એક શહેરમાં એક પતિ પત્ની રહેતા હતા અને ત્યારે જુઓ આપવાની ભાવના ક્યાં સુધી છે. બંને જણા વચ્ચે એટલો પ્રેમ, લગ્નના 10-12 વર્ષ વયા ગયા. બંને જણા સાંજે સાથે બેસીને વાતો કરતા હોય, ભોજન કરે. નાની એવી નોકરી જ કરે છે પુરુષ. એમાં એક વખતના સમયે સાંજે ઘરે આવે પુરુષ, ઓફિસથી ઘરે આવ્યો એટલે બંને જણા બેઠા છે, ચા પીતા હતા. ચા પીતા પીતા બરાબર વાતો કરતા હતા. એમાં પત્નીએ જરા કીધું, સાંભળો, આમ જુઓ, ભગવાને મને કેટલા લાંબા વાળ આપ્યા ને, પણ તમને કોઈ દી એમ થયું કે હું આને ખારું બકલ લઈ દઉં, પીન લઈ દઉં? જરા હસતી હતી પત્ની એને. એટલે જરા પુરુષને એમ થયું કે આ વાત બરાબર છે. એટલે એને કહ્યું, અરે પણ તને તો ખબર છે કે હમણાં પગારે ઓછો છે, મકાનના 2 ભાડા દેવાના બાકી રહી ગયા છે. પણ હું તને લઈ દઈશ. તને ખબર નથી, તને યાદ છે મારી પેલી પ્રિય એવી ઘડિયાળ હતી? હા, તો તું જોતી નથી? મને બહુ ગમે છે. ઘડિયાળનો બેલ્ટ તૂટી ગયો છે, પણ બેલ્ટ નખાવાના પૈસાનો મેળ નથી હમણાં. એટલે હું બેલ્ટ વગરની ઘડિયાળ મારી વોલેટમાં મૂકી દઉં છું, મારા પાકીટમાં રાખી દઉં છું. પણ હું તને લઈ દઈશ ક્યારેક, ચિંતા ન કર. એટલે પત્ની કીધું, અરે પણ તમે આટલા બધા ગંભીર કેમ થાવ છો? હું તો ખાલી કહું છું, ચિંતા ન કરો, મારે કઈ જોતું નથી. 2 જણા વાતો કરતા હતા અને પછી સાંજ પડી, ભોજન કરી લીધા. સવારમાં વળી પાછો પુરુષ ટિફિન લઈ અને કામે જતો હતો. દરવાજા સુધી વળાવા ગઈ અને વળાવા ગઈ ત્યારે કીધું, સાંભળો, કાલવાળું ખોટું ન લગાડતા હો, કઈ વિચારતા નહીં તમે એવું. એ તો ખાલી હું મજાક કરતી હતી તમારી. અરે હા, કઈ વાંધો નહીં. પતિ નોકરીએ જાય છે, આખા દિવસ નોકરીનો એ કામકારનો ભાર ઉતારી સાંજે જ્યારે ઘરે આવે છે ત્યારે પાછળ રસ્તામાં ઘડિયાળની દુકાન દેખાણ અને ઘડિયાળની દુકાને ગયો. પોતાના બેગમાંથી તૂટેલા બેલ્ટ વાળી એ ઘડિયાળ કાઢી અને ટેબલ પર મૂકી એટલે